નમસ્કાર દોસ્તો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ડેઇલી મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ પાર્ટ 11 માં આજનો આપણો વિષય છે જનરલ નોલેજ। આજના સેશનમાં દોસ્તો આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 35 એમસીક્યુઝ ને ડિટેલમાં સોલ્વ કરીશું। તો વિડીયોને શરૂ કરીએ એ પહેલા થોડીક અનએકેડમી વિશે વાત કરી દઉં। જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે નિષ્ઠા નામનો બેચ કોર્સ છે એ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે। આ ઉપરાંત તલાટીના વિદ્યાર્થીઓ માટે નિશ્ચય નામનો બેચ કોર્સ છે એ પણ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે। આ ઉપરાંત દોસ્તો અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ પણ ફરીથી 18 તારીખથી શરૂ થઈ જશે। 18 તારીખે મોક ટેસ્ટ હશે, ત્યાર પછી 25 તારીખે પણ હશે અને 1 નવેમ્બરે પણ હશે। આના વિશે વધારે વાત આપણે આ વિડીયોના અંતમાં કરીશું। જે પણ વિદ્યાર્થીઓ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માંગે છે એમના માટે અનએકેડમીના કી ફીચરની વાત કરું તો સ્ટડી ફ્રોમ હોમ કોઈ પણ સરકારી નોકરીની તૈયારી તમે ઘર બેઠા કરી શકો છો। અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે જેમાં તમે તમારા ડાઉટને સોલ્વ કરાવી શકો છો। સબસ્ક્રિપ્શનનો પર ડે નો કોસ્ટ 17 રૂપિયા છે, પણ તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ અથવા તો માય ગુરુને એપ્લાય કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે અને ક્રેડિટ પોઈન્ટનો પણ ઉપયોગ કરશો એટલે બીજા 10% ડિસ્કાઉન્ટ મળી જશે। એટલે તમારું સબસ્ક્રિપ્શન છે એ પર ડે નો કોસ્ટ તમારો લગભગ 9 રૂપિયા આસપાસ થશે। વધારે વાત આપણે આ વિડીયોના અંતમાં કરીશું। ત્યાર પછી અનએકેડમી ઉપર સ્ટ્રક્ચર્ડ લાઈવ કોર્સિસ અને ફ્રી સ્પેશિયલ ક્લાસીસ પણ લેવામાં આવે છે અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે ઈએમઆઈ થી પણ પરચેસ કરી શકો છો। કોઈ ડાઉટ હોય તો નીચે તમે પૂછી શકો છો। શરૂ કરીએ દોસ્તો આપણે આજનો વિડીયો। પ્રશ્ન નંબર 1, એક જ કબરમાંથી 3 માનવ કંકાલ કયા સ્થળેથી મળી આવ્યા છે? ચાલો તો પહેલા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, દમદમા નામના સ્થળેથી। ઓકે, એક જ કબરમાંથી 3 માનવ કંકાલ મળી આવ્યા હતા। આની થોડીક આપણે ડિટેલ જોઈ લઈએ। મધ્ય ગંગા ઘાટીના પ્રતાપગઢ જિલ્લામાં આવેલ સરાય નાહર રાય, મહદહા અને દમદમા નામના સ્થળેથી ખોદકામ કરવામાં આવેલ, જેમાંથી દમદમા નામના સ્થળેથી એક જ કબરમાં 3 માનવ કંકાલ દફનાવેલ મળી આવ્યા છે દોસ્તો। એટલે જવાબ આવશે તમારો દમદમા। ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ। ભારતમાં કયા સમયગાળા દરમિયાન વસ્તીનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું? ઓકે, ચાલો તો બીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, 1891 થી 1921 દરમિયાન ભારતમાં વસ્તીનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું। થોડીક સમજૂતી જોઈ લઈએ આપણે। આ સમયગાળા દરમિયાન વસ્તીનું પ્રમાણ સ્થિર રહ્યું અને ત્યાર પછી વસ્તીનો વિસ્ફોટ થયો, માટે દોસ્તો 1921 ના વર્ષને વસ્તી વિભાજક વર્ષ પણ કહેવામાં આવે છે। આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે કયા વર્ષને વસ્તી વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, તો 1921। ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ। સામાજિક ન્યાય ઉભો કરવા માટે 1992 માં ભારતના બંધારણમાં શાની જોગવાઈ કરવામાં આવી હતી? તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે મહિલાઓ માટે, એસસી એસટી માટે અને ઓબીસી માટે પંચાયતો અને પાલિકાઓમાં અનામતની જોગવાઈ 1992 માં કરવામાં આવી હતી। ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ। ભારતમાં ખેત પેદાશોની ખરીદ વેચાણની વ્યવસ્થા કરવાનું કામ કોણ કરે છે? તો ચોથા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે રાજ્ય સરકાર કરે છે। ઓકે, ભારતમાં ખેત પેદાશોની ખરીદ વેચાણની વ્યવસ્થા કરવાનું કામ રાજ્ય સરકાર કરે છે। ક્વેશ્ચન નંબર 5, શહેરી વિકાસ માટેની અમૃત યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? પાંચમા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે વર્ષ 2015 માં શહેરી વિકાસ માટેની એક યોજના છે અમૃત યોજના, એની શરૂઆત 2015 માં થઈ હતી। થોડીક આપણે આની ડિટેલ જોઈ લઈએ। બાય ચાન્સ તમને અમૃત યોજનાનું પૂરું નામ પૂછાય તો આ તમારે પૂરેપૂરું નામ યાદ રાખવાનું છે, જનરલી હવે પૂછાતું નથી। ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જૂન 2015 માં આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી રાજસ્થાન રાજ્ય છે એ આ પ્લાન લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય હતું। તો દોસ્તો અહીંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે અમૃત યોજના લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય કયું? તો રાજસ્થાન આન્સર આવશે। ત્યાર પછી અમૃત યોજના દ્વારા ગામડા અને શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીમાં સુધારો કરી સ્માર્ટ બનાવવાનો આ યોજનાનો હેતુ હતો। આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 6 ઉપર જઈએ। આમુખ આપણા લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે, આવું કોણે કહ્યું હતું? તો છઠ્ઠા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, કમા મુનશી, અથવા તો તમને અહીંયા પૂરું નામ આપે તો કનૈયાલાલ મુનશી। ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈએ। મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા હતા? દોસ્તો ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે ભારતના બંધારણને બનાવવા માટે અલગ અલગ જુદા જુદા 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો। ઘણી બધી જોગવાઈઓ કોઈ બીજા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે, એમાંની એક જોગવાઈ છે મૂળભૂત અધિકારો। તો આ મૂળભૂત અધિકારોની જોગવાઈ ભારતે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો 7મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, એટલે કે અમેરિકાના બંધારણમાંથી ભારતે મૂળભૂત અધિકારોની જોગવાઈ લીધેલી છે।
અમેરિકા દેશના બંધારણમાંથી આપણે મૂળભૂત અધિકારો સિવાય બીજી કઈ જોગવાઈ લીધેલી છે તો એની આપણે વાત કરીએ. અમેરિકામાંથી આપણે મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા, ઉપરાષ્ટ્રપતિ પદ જેવી ઘણી બધી જોગવાઈઓ આપણે અમેરિકામાંથી લીધેલી છે. પ્રશ્ન નંબર 8, રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કયા અનુચ્છેદ મુજબ થાય છે? તો 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે અનુચ્છેદ 49. અનુચ્છેદ 49 મુજબ રક્ષણ થાય છે. ક્વેશ્ચન નંબર 9, શપથો અને પ્રતિજ્ઞાઓના નમૂનાઓ કઈ અનુસૂચિમાં આપેલા છે? 9મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, અનુસૂચિ 3. ઓકે, અહીંયા તમને પ્રશ્ન ફેરવીને પણ પૂછાય કે ભારતના બંધારણની અનુસૂચિ 3માં નીચેનામાંથી શેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો શપથો અને પ્રતિજ્ઞાઓના નમૂનાઓ છે. પ્રશ્ન નંબર 10, અનુચ્છેદ 324 થી અનુચ્છેદ 329 એ સુધીનો ભાગ ચૂંટણી સાથે સંબંધિત છે. આ કલમો કયા ભાગમાં આવેલી છે? તો 10મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી, એટલે કે ભાગ 15માં આ બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 11, ભારતમાં 4 સિંહવાળું રાજ્ય ચિહ્ન ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 11મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, 26મી જાન્યુઆરી 1950 ના રોજ 4 સિંહવાળું રાજ્ય ચિહ્ન સ્વીકારવામાં આવ્યું હતું. આની થોડીક આપણે નોંધ જોઈ લઈએ. ભારતનું રાજ્ય ચિહ્ન એ સારનાથ ખાતેના અશોકના સિંહ સ્તંભમાંથી લેવાયું છે. રાજ્ય ચિહ્નમાં 4 સિંહ, 1 હાથી, 1 ઘોડો, 1 સાંઢ અને વચ્ચે 1 ચક્ર પણ આવેલું છે. તેમાં એટલે કે રાજ્ય ચિહ્નમાં સત્યમેવ જયતે નામનું સૂત્ર લખાયેલું છે. આ સૂત્ર મુંડકોપ નિષેધમાંથી લેવાયેલું છે. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 12 ઉપર જઈએ. કયા અધિનિયમ મુજબ કર્મચારીઓના ભથ્થાની જોગવાઈ ભારતના જ ભંડોળમાંથી કરવામાં આવી હતી? તો 12મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, એટલે કે ચાર્ટર્ડ એક્ટ 1793. ઓકે, આ અધિનિયમથી કર્મચારીઓના ભથ્થાઓની જોગવાઈ ભારતના જ ભંડોળમાંથી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 13, મૂળભૂત અધિકારનો સૌપ્રથમ વિકાસ ક્યાં થયો હતો? તો 13મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, એટલે કે બ્રિટન. ઓકે, મૂળભૂત અધિકારનો સૌપ્રથમ વિકાસ બ્રિટન ખાતે થયો હતો. પ્રશ્ન નંબર 14 ઉપર જઈએ દોસ્તો, ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત કાયદો કયું રાજ્ય લાવ્યું હતું? ફરીથી દોસ્તો પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચજો દોસ્તો. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત કાયદો કયું રાજ્ય લાવ્યું હતું? તો 14મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે ઓડિશા. આ પ્રશ્નની અગત્યની નોંધ આપણે જોઈ લઈએ તો રાજ્ય સરકારોમાં થતા ભ્રષ્ટાચારોના કાર્યને રોકવા માટે લોકાયુક્તની નિમણૂક થાય છે. સૌપ્રથમ કાયદો ઓડિશા લાવ્યું, જ્યારે સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક મહારાષ્ટ્ર રાજ્યએ કરી હતી. તો દોસ્તો તમને બંને પ્રશ્ન પૂછાઈ શકે છે. સૌપ્રથમ કાયદો કોણ લાવ્યું? તો ઓડિશા. અને સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કયા રાજ્યએ કરી? તો મહારાષ્ટ્ર. બંને અલગ અલગ છે, યાદ રાખજો. આગળ વધીએ, પ્રશ્ન નંબર 15, વિધાનસભાની બેઠકને કોણ મુલતવી રાખી શકે છે? તો 15મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે રાજ્યપાલ. ઓકે, વિધાનસભાની બેઠકને રાજ્યપાલ છે એ મુલતવી રાખી શકે છે. પ્રશ્ન નંબર 16, યુવાનોના સંમેલન તરીકે કયું સંમેલન ઓળખાય છે? તો 16મા પ્રશ્નમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે મિન્નો ગ્રુપ સંમેલન. આગળ વધીએ દોસ્તો, પ્રશ્ન નંબર 17 ઉપર જઈએ. પોસ્ટ કોર્બમાં CO નો અર્થ શું થાય છે? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી, એટલે કે કોઓર્ડિંગ. આપણે દોસ્તો બધાનો અર્થ જાણી લઈએ. P એટલે કે પ્લાનિંગ, O એટલે કે ઓર્ગેનાઇઝેશન, S એટલે કે સ્ટાફિંગ, D એટલે કે ડાયરેક્શન, CO એટલે કે કોઓર્ડિંગ, R એટલે કે રિપોર્ટ્સ અને B એટલે કે બજેટ. પ્રશ્ન નંબર 18, આંધ્રપ્રદેશના નિર્માણ પછી અન્ય ક્ષેત્રોમાંથી રાજ્યો રચવાની માંગણી ઉઠવા પામી. આથી સરકાર દ્વારા કયા પંચની રચના કરવામાં આવી હતી? તો 18મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે ફઝલ અલી પંચ અથવા તો ફઝલ અલી આયોગ. આમાં થોડીક આપણે નોંધને જોઈ લઈએ. ફઝલ અલી આયોગની રચના 1953માં કરવામાં આવી હતી. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ફઝલ અલી આયોગની રચના ક્યારે થઈ હતી? તો 1953માં. આ આયોગમાં દોસ્તો 3 સભ્યો હતા. એક ફઝલ અલી કે જે અધ્યક્ષ હતા, ત્યાર પછી KM પાણીકર અને હૃદયનાથ કુંજરૂ. આગળ વધીએ, પ્રશ્ન નંબર 19 ઉપર જઈએ. જાહેર વહીવટમાં 3 અંગો કારોબારી, ધારાકીય અને ન્યાયતંત્રનો સમાવેશ કરવામાં આવે તે દ્રષ્ટિબિંદુને શું કહેવાય છે? તો 19મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે વ્યાપક દ્રષ્ટિબિંદુ એને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, મેનેજમેન્ટ પ્રોસેસ સ્કૂલના પિતા કોણ છે? મેનેજમેન્ટ પ્રોસેસ સ્કૂલના પિતા કોણ છે? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી, હેનરી ફેયોલ. મેનેજમેન્ટ પ્રોસેસ સ્કૂલના પિતા હેનરી ફેયોલ છે. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કઈ બ્રિટિશ કંપનીને ભારતમાં વેપાર કરવાનો
પ્રથમ અધિકાર પ્રાપ્ત થયો હતો? અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની આન્સર નહીં આવે, લિવેન્ટ કંપની આન્સર આવશે. થોડીક હું તમને નોંધ આપી દઉં છું એટલે તમને સમજાઈ જાય. લિવેન્ટ કંપનીને ઈસવીસન 1593 સ્થળ માર્ગથી ભારતમાં વેપાર કરવાનો પ્રથમ અધિકાર પ્રાપ્ત થયો હતો. ક્યારે? તો કે 1593 થયેલો. ઓકે, લિવેન્ટ કંપનીને. પ્રશ્ન નંબર 22, લંડનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રચના સમયે ભારતમાં નીચેનામાંથી કોણ બાદશાહ હતા? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, અકબર. આમાં હું તમને થોડીક નોંધ આપી દઉં છું દોસ્તો. સપ્ટેમ્બર 1599 લંડનમાં કેટલાક વેપારીઓએ લોર્ડ મેયરની અધ્યક્ષતામાં સભા દ્વારા આ કંપનીની રચના કરવામાં આવી હતી. ત્યારે ભારતમાં અકબરનું શાસન હતું. અકબરનું શાસન 1557 થી 1605 દરમિયાન હતું. તો દોસ્તો ઓબ્વિયસલી 1599 આ કંપનીની રચના થઈ હોય તો એ વખતે ભારતના બાદશાહ અકબર જ હોય. પ્રશ્ન નંબર 23, પ્રથમ કર્ણાટક યુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? તો 23મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી, અંગ્રેજો દ્વારા ફ્રાન્સીસી જહાજો જપ્ત કરવા. 23મા ક્વેશ્ચન માટે એક નોંધ જોઈ લઈએ આપણે. કર્ણાટકનું પ્રથમ યુદ્ધ 1776 થી 1778 દરમિયાન અંગ્રેજ કેપ્ટન બર્નેટના નેતૃત્વમાં અંગ્રેજી સેના દ્વારા કેટલાક જહાજ જપ્ત કરવાથી થયું હતું. આગળ વધીએ, પ્રશ્ન નંબર 24 ઉપર જઈએ. ઓસવાલ્ડ પદ્ધતિથી કયું રસાયણ બનાવી શકાય છે? તો 24મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, નાઇટ્રિક એસિડ. ઓસવાલ્ડ પદ્ધતિથી નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. 24મા ક્વેશ્ચન માટે એક નોંધ જોઈ લઈએ આપણે. કઈ કઈ પદ્ધતિથી કોનું ઉત્પાદન કરી શકાય? તો દોસ્તો ઓસવાલ્ડ પદ્ધતિથી નાઇટ્રિક એસિડ ઉત્પાદન કરી શકાય. ત્યાર પછી એમોનિયા છે તો એમાં દોસ્તો આવશે હેબર પદ્ધતિ. ત્યાર પછી સલ્ફર તો એમાં આવશે દોસ્તો ફ્રાશ પદ્ધતિ. અને એસિટોન તો એમાં આવશે ફિશન ટ્રોપ્સ પદ્ધતિ. આગળ વધીએ, પ્રશ્ન નંબર 25 ઉપર જઈએ. લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? તો પ્રશ્ન નંબર 25માં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે ડાયોપ્ટર. ઓકે, ડાયોપ્ટર આન્સર આવશે. આમાં એક નોંધ આપણે જોઈ લઈએ. ડાયોપ્ટરની સંખ્યા છે દોસ્તો O. તેમજ લેન્સના પાવર માપવાના સાધનને ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે અને આંખના નંબરને ચેક કરતું આ એક મશીન છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 26 ઉપર જઈએ. નીચે પૈકી કયો વિકલ્પ દબાણ સાથે સંકળાયેલ નથી? તો 26મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે એક પણ નહીં. કારણ કે આપેલા 3 ઓપ્શન છે એ દબાણ સાથે સંકળાયેલા છે. નોંધ આપણે જોઈ લઈએ તો દોસ્તો આપેલા 3 જે વિકલ્પ હતા દોસ્તો એ ત્રણેય દબાણના જુદા જુદા એકમો છે, જેની શોધ ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલે કરી હતી. પ્રશ્ન નંબર 27, હોલ બોપ નામનો તેજસ્વી ધૂમકેતુ કેટલા સમય પૃથ્વીવાસીઓએ નરી આંખે જોઈ શક્યો હતો? તો 27મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, 19 મહિના. આન્સર આવશે ઓપ્શન બી, 19 મહિના. નોંધ જોઈ લઈએ દોસ્તો આપણે. ઈસવીસન 1997માં હોલ બોપ જોવા મળ્યો હતો. પ્રશ્ન નંબર 28, બઝ એડવિન એલ્ડ્રિન નામનો વ્યક્તિ શેની સાથે સંકળાયેલો હતો? તો 28મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, એપોલો 11. આની એક નોંધ જોઈ લઈએ આપણે. ઈસવીસન 1969માં 21મી જુલાઈના રોજ અમેરિકા દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલ એપોલો 11માં નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એડવિન અને માઇકલ કોલિન્સ એમ 3 વ્યક્તિ હતા. તો દોસ્તો બઝ એડવિન નામનો વ્યક્તિ છે એ એપોલો 11 સાથે સંકળાયેલા હતા. પ્રશ્ન નંબર 29, પારો કઈ રીતથી ગરમ થાય છે? તો 29મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે ઉષ્મા વહન. પારો ઉષ્મા વહનથી ગરમ થાય છે. આમાં થોડીક આપણે એક નોંધ જોઈ લઈએ તો પારો પ્રવાહી હોવા છતાં અપવાદ રૂપે ઉષ્મા વહન દ્વારા ગરમ થાય છે. મોટા ભાગે ઘન પદાર્થો ઉષ્મા વહન, પ્રવાહી પદાર્થો ઉષ્મા નયન અને વાયુ પદાર્થો ઉષ્મા વિકિરણ દ્વારા ગરમ થાય છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 30, તારંગામાં નીચેનામાંથી કઈ ગુફા આવેલી છે? તારંગામાં નીચેનામાંથી કઈ ગુફા આવેલી છે? તો 30મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, જોગીડાની ગુફા. ઓકે, જોગીડાની ગુફા તારંગા ખાતે આવેલી છે. જોગીડાની ગુફા બૌદ્ધ ધર્મના સાધુઓ દ્વારા બનાવવામાં આવી છે. આ ગુફા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તારંગા ખાતે આવેલી છે. તારંગા એ બૌદ્ધ અને જૈન ધર્મને દર્શાવે છે. તારંગા દેવી એ બૌદ્ધ સાધ્વી હતા, જેના નામ ઉપરથી ડુંગરનું નામ પડેલું છે અને ડુંગર પર જૈન ધર્મના દેરાસર પણ આવેલા છે. અહીં ગુજરાતના અશોક એવા કુમારપાળ દ્વારા અજીતનાથનું જૈન દેરાસર બનાવવામાં આવ્યું હતું અને અહીં તીર્થકર વન પણ આવેલું છે. આગળ વધીએ દોસ્તો, પ્રશ્ન નંબર 31, પાવાગઢમાં નીચેનામાંથી કઈ વાવ આવેલી છે? તો 31મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, હેલિકલ વાવ. હેલિકલ વાવ આવેલી છે. આમાં એક નોંધ આપણે જોઈ લઈએ. પાવાગઢ ચાંપાનેરના વિશ્વ વિરાસત શિલ્પ સ્થાપત્યોને જાણવા ત્યાં હેરિટેજ વોકનો પ્રારંભ થયેલો છે.
આ હેરિટેજ વોકમાં હેલિકલ વાવનો પણ સમાવેશ થાય છે. આ હેરિટેજ વોકનો પ્રારંભ મિનાર મસ્જિદથી થાય છે. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો ધરાવતો મહેલ કયો છે? ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો ધરાવતો મહેલ કયો છે? તો 32મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, વિજય વિલાસ પેલેસ. ઓકે, વિજય વિલાસ પેલેસ આન્સર આવશે. વિજય વિલાસ પેલેસ માંડવી ખાતે આવેલ છે. આ મહેલનું નિર્માણ 1920માં રાજપૂત સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મહેલને હાલ હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરાયો છે. દોસ્તો ખાસ તો વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે એ પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાય છે, તો માંડવી આન્સર આવશે. પ્રશ્ન નંબર 33, બંધારણના રક્ષક કોને ગણવામાં આવે છે? તો 33મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, સુપ્રીમ કોર્ટ. બંધારણના રક્ષક સુપ્રીમ કોર્ટને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 34, ફરી વખત ચૂંટાઈ આવવામાં નિષ્ફળ ગયેલા સંસદના સભ્યોને શું કહેવાય છે? તો 34મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે લેમ ડક્સ. આપણે નોંધમાં દોસ્તો રેટિફેક્શન, રિસેશન અને હોર્સ ટ્રેડિંગ કોને કહેવાય એના વિશે આપણે વાત કરીએ. પોતાના પ્રતિનિધિઓ દ્વારા સહી કરાયેલા કરારનું સરકાર દ્વારા ઔપચારિક રીતે સ્વીકાર એને દોસ્તો રેટિફેક્શન કહેવામાં આવે છે. પક્ષ ત્યાગ એને દોસ્તો રિસેશન કહેવામાં આવે છે. સંસદ સભ્ય કે ધારાસભ્યને કોઈ ખરીદી લે તો તેને હોર્સ ટ્રેડિંગ કહેવામાં આવે છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 35 ઉપર જઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો 35મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ નથી. આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે દોસ્તો? તો નીચે નોંધ લખેલી છે, ભારતનું બંધારણ પરિવર્તનશીલ નથી. આ વાત ખોટી છે, કારણ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 368 મુજબ સુધારાઓ થઈ શકે છે. માટે ભારતનું બંધારણ પરિવર્તનશીલ પણ ગણાય છે, કારણ કે એમાં સુધારાઓ થઈ શકે છે. ઓકે દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે 35 જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમસીક્યુ ને જોયા, એને થોડાક ડિટેલમાં પણ સોલ્વ કર્યા. આશા રાખું છું દોસ્તો કે આ બધા પ્રશ્નો તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે. વિડીયો પૂરો કરીએ એ પહેલા દોસ્તો આપણે અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ વિશે થોડીક આપણે વાત કરીએ. તો સ્ટેજ 1 ની મોક ટેસ્ટ છે દોસ્તો 100 માર્કની, એ 18 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. ત્યાર પછી દોસ્તો સ્ટેજ 2 એમાં પણ 100 માર્કનું પેપર રહેશે, જે 25 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગે લેવામાં આવશે. અને ત્યાર પછી ફાઇનલ પરીક્ષા છે એ દોસ્તો 1 નવેમ્બરના રોજ સવારે 10 વાગે લેવામાં આવશે, પણ એમાં 200 માર્કનું પેપર રહેશે દોસ્તો. આ ટેસ્ટમાં દોસ્તો જે પણ વિદ્યાર્થીઓ ટોપ 50 ઉપર રહેશે એવા વિદ્યાર્થીઓને આકર્ષક પ્રાઇઝ પણ આપવામાં આવશે. અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગમાં ભાગ લેવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના ઉપર ક્લિક કરીને તમે ભાગ લઈ શકો છો અને પ્રાઇઝને જીતી શકો છો. કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો દોસ્તો. બાકી આપણે આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.